હવે આપણે કમરની બીજી એક્સરસાઇઝ કરીશું, જેમાં આપણે બે પગને એક સાથે પહેલા તો વાળી દઈએ છીએ. વાળી દો બે પગને એક સાથે વાળી દો, એકદમ રિલેક્સ રાખો બોડીને. હવે બે હાથથી એકનો ઘૂંટણ પકડવાનો, બે હાથથી, અને છાતી તરફ જેટલું ખેંચાય ને એટલું ખેંચવાનું ખેંચવાનું ખેંચવાનું, અને આ પોઝિશનમાં 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું. બરાબર? 10 સેકન્ડ પત્યા પછી આને આરામથી પાછું મૂકી દો. 2-3 વખત ઊંડો ઊંડો શ્વાસ લો શાંતિથી, અને પછી ફરીથી આ પગને પકડીને ઘૂંટણને પકડીને છાતીની તરફ દબાવીને ખેંચી રાખો 10 સેકન્ડ સુધી. આ બેસવાની જગ્યા પર આખો દબાણ આવવું જોઈએ, ખેંચાણ આવવું જોઈએ તમારું. બરાબર? હવે પાછું એને મૂકી દો. આવી રીતે આ પગમાં 10 વખત કરવાનું, પછી બીજા પગમાં 10 વખત આપણે કરવાનું. દરેક વસ્તુમાં 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે અને 10 વખત કરવાનું છે. બરાબર?